લાસ્ટ ક્લાસમાં આપણે વંદિત તો વંદન એટલે વંદન કરવા યોગ્ય હવે સર્વે સર્વને હું વંદિત એટલે વંદન કરીને વંદનાય સુવિયારમ વંદન આદિની સુવિચાર એટલે કે સારી વિધિ બહુવિધ ભાષા ચૂંટણી શ્રેણુ સારાને પૂછામી બહુ પ્રકારના એવા વૃત્તિ ભાષ્ય ચૂર્ણી અને શાસ્ત્રના આધારે સૂત્રના આધારે આગમના આધારે વૃચ્છામી એટલે કે હું કહું છું. અને આ વિષયમાં આપણે બધી વાત કરી હતી કે મંગલ પેલા પાંચ અંગ હોય તે કયા કયા હોય, પછી મંગલાચરણ વિશે સંબંધ પ્રયોજન અધિકારી આ બધા વિષયની આપણે લાસ્ટ ક્લાસમાં વાત કરી હતી. એટલે પહેલી ગાથામાં તમને ખાલી થોડુંક પાછળનું લગભગ કંઈક એક પેજ જેટલું વાંચવા માટે આપેલું હતું. બાકી બધું આપણે અહીંયા ક્લાસમાં જોયું હતું. બધાએ વાંચ્યું છે? પુસ્તક નથી એવું બહાનું નહીં નીકળતા, મેં પીડીએફ મોકલી હતી. વાંચ્યું છે? વાંચ્યું છે. ઓકે. કઈ સવાલ છે કોઈને પહેલી આખી ગાથામાંથી કઈ? ત્રણ ભાષ્ય અને 1 થી 5 કર્મગ્રંથની રચના દેવેન્દ્ર સરસ્વતી મહારાજ સાથે કરી છે. મહાભાષ્ય નામનો એક ગ્રંથ છે, ચૈત્યવંતન મહાભાષ્ય. એની મહાભાષ્યમાં બહુ બધી ગાથાઓ છે. હા, એ વિસ્તારથી છે. એમાં કઈક 400 જેવી કઈક ગાથા હતી. ચાલો, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી 4 ગાથા એક સાથે. બધા વખતે પુસ્તક છે ને, તમારે બોર્ડ પર લખવાની જરૂર નથી. દહતિગ અહિગમ પણગમ દુદિસી તિહુગહ તિહાઉ વંદણયા પણિવાય ન મુક્કારા વન્ના સોલસય સિયાલા ઈગસી ઈ સયમ તુપયા સગન ઉઈ સંપયા ઉ પણદંડા બાર અહિગાર ચ ઉવંદણિજ સરણિજ ચ ઉહ જીણા ચૌરો થુઈ નિમિત્તઠ બાર હેઉ અ સોલ આગારા ગુણવિસ દોષ ઉત્સગ બાણમ થુત્તમ ચ સગવેલા. એક પુસ્તકમાં માણસ ઉત્તમ હશે, જોડી પુસ્તકમાં. એ તો બધી સેમ છે. ના એ ચાલશે. એટલે મેં લર્ન કર્યું છે માણસ ઉત્તમ, પણ પુસ્તકમાં માણમ ઉત્તમ લખ્યું છે. તમને બધાને સેમ બુક આપેલી છે એટલે પણ એ બંને મહેસાણાની જ છે, બંને શ્રેષ્ઠકાર મંડળની પુસ્તક છે, એટલે સેમ જ આવશે. પણ એ સિવાય બીજો કોઈ પુસ્તકમાં માણસ ઉત્તમ હશે તો જે પણ હોય બે તમે ઇટ્સ ઓકે. માણ એટલે પણ માપ અને માણમ એટલે પણ માપ, અર્થ સેમ જ થશે. 10 આસાયણ ચાઓ સવ્વે ચી વંદનાઈ ઠાણાઈમ ચૌવીસ દુવારે હિમ દુ સહસ્સા હુંતે ચૌસયરા ચૌવીસ દુવારે હિમ એટલે કે 24 દ્વારો વડે ટોટલ છેલ્લી ગાથાની છેલ્લી લાઈન 24 દ્વાર એટલે 24 દ્વારો વડે ટોટલ દુ સહસ્સા ચૌસયરા. દુ સહસ્સા એટલે કે દુ એટલે 2, દુ સહસ્સા એટલે 2000
અને ચૌ સયરા, સયરા એટલે 70, ચૌ એટલે 4, ચૌ સયરા એટલે 74, 74 એટલે 2074. એ ટોટલ 24 દ્વારો વડે 2074 પોઈન્ટ્સ ને કહે છે, 2074 વાતને કહે છે. 24 દ્વાર આવ્યા છે આમાં. 24 દ્વાર હવે આવશે એટલે ઉપર ટાઇટલ આપ્યું છે ને 24 મુખ્ય દ્વારો અને તેના પેટાભેદોની સંખ્યા સાથે. તો આમાં 24 મુખ્ય દ્વારના નામ આપ્યા અને તેના પેટાભેદો પણ આમાં આપ્યા છે. તો 24 દ્વારો કયા કયા? તો એમાં ઉપરથી 3.5 ગાથાની અંદર એ વાત આપણે કરીએ છીએ. તો સૌથી પહેલા દહ તિગ એટલે 10 ત્રિક. પછી અહિગમ પણગમ એટલે કે અધિગમ 5. પછી દુદિસી અભિગમ, અહિગમ એટલે અભિગમ, અભિગમ 5. गुरुजी ये चेंज करना है, क्या? ये आगे गाथा लिखा उसका पीछे आएगा ना हाँ पर मैं गाथा पर से मैं बता रहा हूँ इसलिए. ओके ठीक है, शब्दार्थ में है. लो, हाँ इसमें ये ऊपर लिखा हुआ है, थोड़ा सा जूम करूँ. અહિગમ પણગમ એટલે અભિગમ 5, 5 અભિગમ. પછી દુદિશી એટલે કે 2 દિશાઓ. તિહ ઉગ્ગહ, તિહુગ્ગહ છે ને, તિહ ઉગ્ગહ એટલે કે 3 પ્રકારનો અવગ્રહ. ઉગ્ગહ એટલે કે અવગ્રહ. પછી તિહાઉ વંદણાયા, ઉ એટલે કે વળી 3 પ્રકારની. તિહા એટલે ત્રિધા, ત્રિધા એટલે કે ધા એટલે પ્રકાર કહેવાય ને. તો ત્રિધા, ત્રિ એટલે 3, ત્રિધા 3 પ્રકાર, 3 પ્રકારે વંદના એટલે કે વંદના. આપણે જોઈએ સંખ્યા લખીએ. 10 ત્રિક, પછી 5 અભિગમ, 2 દિશાઓ, પછી 3 અવગ્રહ, હા, અને 3 વંદના. આટલું જોયું. ગુરુજી અગર નોટબુકમાં બી ગાથા અને સાથે મળીને આપણે તત્વ જેવું કરે કર્મગ્રંથ જેવું કરે તમને ઈઝી પડશે સમજવા માટે. બધા કોઈ પણ વિષય ભણો ને તમે, એક નોટબુક બનાવવાની, એમાં સૌથી પહેલા ઉપર 2 લાઈનમાં ગાથા લખી દેવાની, પછી 3-4 લાઈનમાં તેના શબ્દાર્થ લખવાના. અને એક ગાથા લખો ને પછી નીચે અર્થ લખો ને તો અર્થ પ્રમાણે ગાથાના નીચે અંડરલાઈન કરીને નંબર્સ લખવા. જો કરતો તો ને આટલો, આ શબ્દ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ રીતે એ બધું કરો એટલે તમારે ગાથાર્થ આખો બેસી જાય. પછી એ પ્રમાણે નીચે ગાથાર્થ લખવાનો. એ રીતે જો તમે કરેલું હોય કોઈ પણ બધા જ વિષયોની અંદર, તે તમને ગાથા તમારી આગળ પછી તમે પુસ્તક ના હોય ખાલી ગાથા હોય તો ગાથાના ઉપર તમે ઘણું બધું એમાંથી નીકાળી શકો, તમને સમજાઈ જાય. આ ગાથાઓની અંદર ભાષ્યમાં વધારે પડતી ગાથાઓમાં છે ને બધું લાઈનસર વધારે આવશે, બહુ વધારે આડું નહીં આવે. જો અત્યારે આ જે છે 2, 3, 4, 5, તો આ ગાથાઓની અંદર તો બધું લાઈનસર જ આવવાનું છે. કેમ કે બધી વસ્તુઓના નામ આપી રહ્યા છે તો નામ જ આવશે, ને આગળ પાછળ કરશે તો નામ જ આવશે, અને લાઈનસર કરશે એટલે લાઈનસર જ થશે એમ. એટલે તિહાઉ વંદનાયા 3 પ્રકારનો વંદન, અને પણિવાય પ્રણિપાત, નમુક્કારા એટલે કે નમસ્કાર. પ્રણિપાત અને નમસ્કાર એમાં સંખ્યા નથી આપી, પણ પછી વંદના એટલે કે પ્રણિપાત અને નમસ્કાર માટેના વર્ણો કે ખાલી વર્ણો એ ખબર નહીં, આપણે જોઈશું. વર્ણો, વર્ણો એટલે કે અક્ષરો. અક્ષરો કેટલા? 16 સિયાલા. સિયાલા એટલે કે 47. 16 સય એટલે કે 100, 16 એટલે 16. તો 16 આપણે પ્રાકૃત સંસ્કૃત ભાષાની અંદર પહેલા તમને કહ્યું હતું મોટી સંખ્યા પછી લખાય, નાની સંખ્યા પહેલા લખાય. એટલે એમાં સય 16 નહીં, 16 સય એટલે કે 16 વખત 100 એટલે 1600. 1600 સિયાલા એટલે કે 47 એટલે 1647 અક્ષરો. નહીં આપણે 1647 લખીએ, પણિવાય અને નમુક્કાર બાકી. એ બંને એમાં સંખ્યા નથી આપી.
આપેલી સંખ્યા ખાલી આમાં લખીએ તો 1647. પછી આ ત્રીજી ગાથા પૂરી થઈ. ચોથી ગાથા જોઈએ તો થુઈ ચૌરો થોય 4. ત્રીજી રહી. ત્રીજી પતી. સેકન્ડ આવ્યા. ત્રીજી આવ્યા. સર્વે હમ, સિદ્ધિ અચ્છા, હા હા બીજી હા, બરાબર. બીજી ગાથા પૂરી થઈ, ત્રીજી ગાથા શરૂ થાય છે. 16 ઈગસી સંયમ પયા. પયા એટલે કે પદો. પદ કેટલા? સંયમ એટલે કે 100 અને ઈગસી એટલે કે 81. ઈગ 80 એટલે ઈગ 80, 80 એટલે કે 80 અને ઈગ એટલે કે 1 અને સંયમ એટલે કે 100. 1 + 80 + 100 એટલે 81. 181 પદો. પછી સગ નઉઈ. નઉ એટલે 90. સગ એટલે કે એટલે 7. ઈગસી સંયમ બાકી ને 181. પછી સગ નઉઈ એ શું છે? સંપયા. સગ નઉઈ, 9 એટલે કે 90 અને સગ એટલે કે 7. 97 સંપયા. સંપદા કેટલી? 97. આ શેની વાત કરે છે આ બધું? સંપદા ને પદો ને અક્ષરો. 24 દ્વાર તમે કીધા ને. તો આપણે જે સૂત્ર બોલીએ છીએ ને ચૈત્યવંદનમાં, એ સૂત્રમાં આટલી સંપદા હોય, આટલા પદ હોય, આટલા અક્ષરો હોય, એ આપણે બોલવાનું હોય છે એમ. પછી એમાં તમે કહો કે ના મારે થોડું તો લોગસમાં આમ તેમ ચાલે, હવે અનુસ્વાર વિસર્ગ તો ચાલે, હવે કોઈ જોડાક્ષર ના બોલાય તો ચાલે. બધું અહીંયા ગણીને આપ્યું છે કે પૈસાનો પાઈનો હિસાબ લખેલો છે. તો સંપદાઓ તો આટલી બધી તો ના હોય ને આમ. કેમ ના હોય? આપણે કરીશું ને. એમાં ઓછી લાગે તમે કહેજો. મીઠું મરચું જરાય ઓછું ના હોય, એકદમ પરફેક્ટ જ બને. હા, બરાબર, બરાબર. સમજવા માટે ના હોય એ પૂછ્યું એટલે મેં કીધું એવું કેમ. એટલે દૃષ્ટિએ આ જે સેન્ટર આપણે ચાલુ કરીએ ત્યારથી જેટલું બધું છે એ બધું એ કેવી રીતે શું થાય પણ આપણે આગળ અંદર બધું ભાષ્યમાં જોઈશું. પણ આપણે ચૈત્યવંદન કરીએ છીએ તો મન ફાવે એવું નથી. એની અંદર બધા સૂત્રો અને બધા અક્ષરો બધું જ ગણેલું છે. બધાની ટોટલ સંખ્યા વગેરે બધું આમાં મળે છે. એટલે એમાં સ્તવન નહીં હોય. એ એક્સ્ટ્રા ગણવાનું. સ્તવન હોય, ચૈત્યવંદન એ અલગથી, એની ગણતરી નહીં. ખાલી જે ફિક્સ સૂત્રો છે એની વાત છે. બધામાં આટલા છે એમ સંપદા. આટલા અક્ષરો બોલવાના આવે છે, આટલી સંપદા હોય છે, આટલા પદ હોય છે, બધું કેવી રીતે બોલવાનું હોય છે, બધું ફિક્સ જ હોય. પછી આપણે છે ને એક બહુ ખોટું ફાલતુનું બોલ્યા કરીએ કે મુસ્લિમો કેવું નમાઝ પડે બધા એક જ ટાઈમે એક જ સરખું કરે. આપણામાં તો કોઈ પેલું મેનર્સ વાળી વસ્તુ નથી. આપણે નથી ફોલો કરતા. આપણે નહીં, આવું મેં ઘણાના મોઢે સાંભળ્યું કે આપણે લોકો આવું બધું કરતા નથી. એકચ્યુઅલમાં આપણે ત્યાં તો એક એક અક્ષરનું મહત્વ છે ને એક એક અક્ષરની પાછળના કારણો મૂકેલા છે. બધી વસ્તુઓ ખાલી ચૈતન્ય સૂત્ર એટલું નથી, સૂત્ર પાછળના શાસ્ત્રો છે. તો એક એક વસ્તુ પાછળ કારણો છે. આપણે તેને ન જાણીએ અને આપણે તેને આચરણમાં ન લઈએ એટલે જૈન શાસન એ સ્વેચ્છાથી આચરવાનો ધર્મ બતાવવામાં આવેલો છે. બાય ફોર્સ નથી, બાય ચોઇસ છે. તો જ્યારે બાય ચોઇસ હોય તો એમાં સિસ્ટમ તો બધી જ છે. એ ચોઇસમાં તમારે સિસ્ટમ ફોલો કરવી છે કે કેમ એ આપણે પોતે વિચારવાનું રહે. એટલે દ્વારો ચૈત્યવંદન માટે આજે 24 આખું વર્ષ જ ચૈત્યવંદન માટે તો હા એટલે એટલે આટલી વસ્તુ આવશે. એટલે છેલ્લે એ દેરાસર વિષયમાં તમને આ 24 પોઈન્ટ્સ કહે છે. આપણે શું કરવાનું, દેરાસર કેવું હોવું જોઈએ નહીં, એ શિલ્પ શાસ્ત્રમાં આવે. દેરાસર કેવું હોવું જોઈએ, ક્યાં શું હોવું જોઈએ, એ બધી બાબત આમાં નહીં બતાવે. પણ દેરાસરમાં આપણે શું કરવાનું, કઈ કઈ વિધિ કરવાની, ક્યાં શું ધ્યાન રાખવાનું, શું આસાધનાઓ નહીં કરવાની અને વિધિમાં શું કરવાનું. ત્યાં ચૈત્યવંદન કરીએ પરમાત્માને મુખ્યત્વે ભાવ પૂજા જ છે. ભાવ પૂજા માટે દ્રવ્ય પૂજા કરવાની હોય તો ભાવ પૂજા માટે તો વિશેષથી કહેવું જ જોઈએ. મુખ્ય ભાવ પૂજા છે તો વિશેષથી શું કહે? ના, વિશેષથી ઘણું બધું કહે. આ બધું જ કહે છે ભાવ પૂજા માટે. એટલે છેલ્લે એક નૌકાર બનીએ ત્યાં સુધીનું થાઉઝન્ડ પાડીએ આપણે. આપણે જોઈશું અંદર આગળ વધી, અંદર જ બધું જ. પેટા એટલે શું? પેટા એટલે ભેદની અંદરના ભેદ. સબ બાયફોર્કેશન. સબડિવિઝન નહીં.
સગન હોય સંપયાઓ. 9 એટલે કે 90 સગન હોય. સગ ન હોય એટલે 97 સંપદાઓ. પણ દંડા 5 દંડકો. પણ એટલે કે 5 દંડક એટલે દંડક 5 દંડક એટલે જોઈશું 5 મુખ્ય સૂત્ર છે એને દંડક કહ્યા છે. પછી 12 અહિગારા 12 અધિકારો. અધિકારો છે. 12 અધિકારો, અધિકારા. ગુજરાતીમાં એટલે એમાં ગાથામાં 12 અહિગારો આવશે પણ છૂટું પાડીએ ને તો અધિકાર એક નથી ને વધારે છે એટલે બહુવચનમાં એટલે અહિગારા થઈ જાય એટલે શબ્દાર્થમાં અહિગારા થઈ જશે બાકી આમ અહિગારા આવશે. 14 વંદણીજ. વંદન એટલે કે વંદનીય. 14 એટલે કે 4 4 વંદન કરવા યોગ્ય. વંદન કરવા યોગ્ય 4 છે 4 ને વંદન કરાય બીજા કોઈને વંદન કરાય નહીં. પછી જે કોઈ પણ આ નથી બોલતું ચાલો આવે તો તેમને વંદન ન કરાય. પણ એક વિચાર્યું આપણે સિદ્ધ ચક્ર ભગવાનમાં પંચ પરમેશ્વરી છે. અર્યન પરમાત્મા, સિદ્ધ ભગવાન એટલા સુધી બરાબર. પછી આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સર્વસાધુ બરાબર. તો એ પંચ પરમેશ્વરીને આપણે હોય જ છે સિદ્ધ ચક્ર ભગવાન કે ન હોય. તો આપણે એની વિશેષ સ્તુતિ જ્યારે આપણે હોય એટલે હમણાં આમાં હતું તો આપણે ઉપાધ્યાય પદનું કે આચાર્ય પદનું એ બધાનું ચૈત્ય વંદન ને એ બધું દેરાસરમાં બોલાય કે ના બોલાય? કેમ ના બોલાય બધું જ બોલાય. પૂછું છું એટલે હા હા બોલાય. જ્યારે આચાર્ય પદનો દિવસ હતો ત્યારે આચાર્ય પદનું ચૈત્ય વંદન એક ગુણ છે ને વ્યક્તિની પૂજા નથી ગુણની પૂજા છે. પણ એટલે એવું કે પરમાત્માની બોલીને પછી એમનું કરવું કે ખાલી ના, એમનું ના. કરાય કરાય એ દિવસે એમનું કરાય. દેરાસરમાં બી? દેરાસરમાં પણ કરાય પણ પણ મુખ્યત્વે એમાં એ પરમાત્માનું કરવું ને એનું પ્રતિક્રમણ કરવું તે વધારે સારું. હા. મેં બિચારી ધ્વનિને અટકાવી મેં કીધું આ નહીં કર તું પરમાત્માનું કર ને આ પ્રતિક્રમણમાં કરવા માટે યોગ્ય છે એટલે મને બી વિચાર પણ મને બી ધ્યાન નહીં. પણ એટલે- મને ઈ જ સમજૂતી હતી કે એ તેઓનું ના પરમાત્માની સામે બોલાય છે નવપદના હોળીના દિવસોમાં એ પદનું આરાધન થાય. કેમ ભગવાનને પ્રદક્ષિણા નથી દેતા આપણે તો પ્રદક્ષિણા હવે આચાર્ય પદની દિવસમાં જે 36 ગુણો 36 પ્રદક્ષિણા પરમાત્માની હોય સામે જ દઈએ તો એ છીએ. 36 ગુણો આચાર્યના જ હોય છે હા એમાં. હા અને બરાબર આપણે ભગવાનને પ્રદક્ષિણા દઈએ છીએ અચ્છા. એટલે એ દિવસે એ વિશેષ છે હા. ત્યારે તેનું કીર્તન થઈ શકે. એમાં કોઈ આચાર્ય વિશેષનું આપણે ના, એ કીર્તન નહીં. નથી કરતા. ગુણો હા કોઈ પુણ્યપાલ શ્રી મહારાજ સાહેબ કે કોઈ યોગ તિલક શ્રી મહારાજ સાહેબની પૂજા નથી કરતા હા. એમાં બરાબર પણ મહાવિદ્ય ક્ષેત્રના આચાર્યો અને અહીંયાના આચાર્ય જે કોઈ પણ પંચ મહાવિદ્ય આચાર્ય યુક્ત છે તે બધા આચાર્ય ભગવંતોની આપણે પૂજા કરીએ છીએ એ ગુણની પૂજા થાય. એમના કલ્યાણકના દિવસે કરવું. મેં હમણાં પૂછાવ્યું તો મને કીધું સિમંદર સ્વામીનું થાય, શત્રુંજયનું ના થાય. કારણ કે તેઓ બિરાજમાન અર્યન પરમાત્મા છે. મેં મહાત્માને પૂછાવ્યું કારણ કે આ મને 2-3 જણે કીધું હતું અને મને પોતાને બી આનું હતું કારણ કે હું હમણાં કાંદીવલી ગઈ હતી ને ત્યારે તો આચાર્ય ભગવાન દિવ્ય કીર્તિ સુરી પુણ્ય કીર્તિ સુરી બંને છે ને દેરાસરમાં આમ નામ બોલતા હતા એટલે મેં એમને ના પૂછ્યું કારણ કે તેઓ વ્યાખ્યાન માને મને એટલો ટાઈમ હતો. પછી મેં હમણાં જ પૂછાવ્યું વૈશાળી બેનને ત્યાં આચાર્ય ભગવાન હતા ને પુના તો મેં કીધું તમે ખાસ પૂછજો કે આ સિમંદર સ્વામીનું બોલાય કે ના બોલાય કારણ કે મેં આ સૂરી ભગવાનના મોઢે સાંભળ્યું છે એટલે કાંઈક તો બોલાતું હોય તો કે સૂરી ભગવાન આટલી મોટી તો મિસ્ટેકો ના કરતા એટલે મેં કીધું તો એમને કીધું સિમંદર સ્વામીનું બોલાય શત્રુંજયના નથી બોલાય. એ બી પ્રાય કરીને ના બોલવા જોઈએ પણ પછી તમને કોઈને ના જ આવડે કે એક્સ્ટ્રામાં કંઈક તમને બોલવું હોય તો તમારી વસ્તુ બરાબર બાકી પરમાત્મા સામે શાશ્વત તીર્થનું નામ એવું કઈ હોય કે સામે સિમંદર સ્વામી ભગવાન છે હમ અથવા કઈ એવો કલ્યાણક વિશેષ કે એમનો વિશેષ કલ્યાણક દિવસ. દિવસ છે અથવા બીજ છે અચ્છા એવું કઈ હોય તો બોલતા હોય. ચાલુ દિવસમાં ના બોલાય બધા. નોર્મલી પરમાત્માની સામે પરમાત્માનું બોલવાનું 24 તીર્થંકર ભગવાનનું બોલવું. સિમંદર હા ઓકે એ તમે વચ્ચે કીધેલું શત્રુંજય ને બધા નહીં બોલવાના હા તો એ ક્યારે એ પાલિતાણા ને જ્યાં જે દેરાસર હોય ત્યાં જ બોલો ત્યાં બોલવાનું. ભગવાનના પ્રતિક્રમણમાં કોઈ બોલવાના. હા. તો બધા રાજા આદેશ્વર આદેશ્વર છે હા, એ તો પણ દંડા એટલે 5 દંડકો પછી 12 અહિગારા 12 અધિકારો 12 અધિકાર લખ્યું 14 વંદણી જો 4 વંદન કરવા યોગ્ય પછી શરણી એ કેટલા હા 4 ને વંદન કરવાનો અને 4 ના શરણમાં
તો 4 શરણ કરવા યોગ્ય એ અલગ હશે. શરણી જેમાં સ્મરણ કરવા યોગ્ય અને શરણ તેમ તેમાં શરણી જ એટલે સ્મરણ કરવા યોગ્ય. જેનું સ્મરણ કરી એને જ વંદન કરવું. ને એટલે શરણની વાત છે એ તો હા, સ્મરણ કરવું તો શરણી જ એટલે સ્મરણ કરવું, શરણી જ નથી. એટલે શરણમાં જવું ને સ્મરણ કરવું. સ્મરણ કરવા યોગ્ય 4. જોઈશું શું આવશે તે. ચૌહ જીણા, 4 પ્રકારના જીનેશ્વર ભગવંતો. જીનેશ્વર ભગવંત 4 પ્રકારે. ગુરુજી, આમાં શરણી જ ચૌહ એટલે એ શરણી સ્મરણ કરવા યોગ્ય 4. સરણી જ એક છે ને ચૌહ જીણા સ્મરણ કરવા યોગ્ય એક જ આવે છે. શું એક જ આવે છે? એની આગળ સાથે વાત 12 અહિગર ચૌવંદની જ અને હા વંદન કરવા શરણી જ માટે ચૌ શબ્દ નથી. બરાબર છે. ચૌહ જીણા 4 પ્રકારે જીનેશ્વર ભગવંતોની વાત છે. શરણી જ એટલે કે ખાલી સ્મરણ કરવા યોગ્ય. સ્મરણ કરવા યોગ્ય શબ્દ છે એમાં એક જ આપ્યું છે. સ્મરણ કરવા યોગ્ય 1. હા, ન્યાય કોષ્ટકમાં એ પણ છે. અને જીણા ચૌહ એટલે 4 પ્રકારના જીન ભગવંત. સ્મરણ એટલે ગુરુજી ધ્યાન કરીએ જ થયું ને. હા, સ્મરણ કરવું, ધ્યાન કરવું તે. તો પછી હજી એક 4 એકસ્ટ્રા થાય ને તો નીચેની ચોથી ગાથામાં ચૌરો થુઈ 4 પ્રકારની થોય એ 4. એટલે આ 4 જે લખ્યું એ 4 થોય ની 4. પછી નિમિત્ત 8 નિમિત્તથી ચૈત્ય વંદન કરવું. 8 નિમિત્ત. પછી 12 હેવું. હેવું એટલે હેતુ. હેતુ કેટલા? 12. 16 આગારા. હા, હેતુ એટલે રીઝન, કારણ. 12 કારણથી ચૈત્ય વંદન કરવું. પછી 16 આગારા એટલે કે 16 છૂટો. છૂટ કઈ કઈ છે એ. આગાર એટલે કે છૂટ. પછી ગુણ વિસ દોષ 20 એટલે કે 20 ને ગુણ એટલે કે એક ઓછો, એક ઉણ, એક ગ એટલે એક ને ઉણ એટલે કે ઉણ એટલે ઓછું, એક ઉણ એટલે 19 એટલે ગુણ 20 એટલે 19 દોષો. અને ઉત્સગમાણ થુત્તમ એટલે કે ઉત્સગમાણ એટલે કે ઉત્સગમાણમ એક શબ્દ છે અને પછી થુત્તમ બીજો શબ્દ છે. ઉત્સગમાણમ એટલે કે ઉત્સગ એટલે કૌસગ, માન એટલે કે માન, કૌસગ નું માન, કૌસગ ની સાઈઝ, કૌસગ નું પ્રમાણ. કૌસગ ના પ્રમાણ કેટલા? તો કે એની સંખ્યા નથી આપી. હા, ન હોય તેનું એક જ આવશે શાયદ. તો પણ એ આપણે પેન્ડિંગ રાખીએ છીએ. ઉપર આપણે 2 પેન્ડિંગ રાખ્યા ને, અહીંયા છે એક પેન્ડિંગ. થુત્તમ એટલે કે સ્તવન. અને સગ વેલા આ બધું થુત્તમ પાછું એક પેન્ડિંગ. અને સગ વેલા એટલે કે 7 વેળા, 7 સમય, વખત એટલે કે સમય, 7 સમય. આ ચોથી ગાથા પૂરી થઈ. કાઉન્ટિંગ જેટલા નંબર આ ગાથા નંબર 2, ગાથા નંબર 3 181 અને અહીં સુધી. અહીંથી ગાથા નંબર 4 શરૂ થાય. આ 4 અહીંયા પતી. આટલા 2, આ 3 ને આ 4. ગુરુજી, આ પ્રણિપાત અને નમસ્કાર એક જ હોય કે અલગ અલગ વસ્તુઓ હોય? નહીં, આ પેલા થઈ ગયું છે બોલી એક જ. એક જ હોય છે. હવે છેલ્લી 5મી ગાથા. એ હજુ આ બાજુ લખું છું. 10 આસાયણ ચાઓ. ચાઓ એટલે કે ત્યાગ. 10 આસાતનાઓનો ત્યાગ. ચાવો એટલે ત્યાગ ને. આસાયણ એટલે આસાતનાઓ, ચાઓ એટલે ત્યાગ. પછી સવ્વે ચે વંદનાઈ ઠાણાઈમ. આ પ્રમાણે સર્વ ચૈત્ય વંદનના સ્થાનો કેટલા છે? તો કે બસ અહીંયા આટલી વાત પૂરી થઈ ગઈ. એક જ ખાલી શબ્દની સંખ્યા રહી હતી. આપણે ટોટલ ચૈત્ય વંદનના સ્થાનો બધા મળીને
જીવને ઠાણાયન ચૈત્યનંદન સ્થાનકો 24 દુવારે એટલે 24 દ્વાર વડે આ ટોટલ 24 થશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 4 એક એક બાકી હતા બાકી રાખ્યા 4 એક એક બાકી રાખ્યા 24 નહીં 24 થયા 24 દ્વાર વડે ટોટલ 24 દુવાય એમ દુ સહસ્તા હુંતી 24 એટલે કે 400 દુ સહસ્તા 2000 ના નહીં હા સયરા એટલે 70 400 શું 14 એટલે 4 સયરા એટલે 70 2074 આને ટોટલ કરીએ 2074 થાય છે પછી એક એક ને જ્યાં હતા ત્યાં પાછા મૂકી દઈએ આપણે થતું જશે ને આ પણિવા અને નમુકારા પ્રણિપાત અને નમસ્કાર એ બંને બીજી ગાથામાં હતું એક એક અહીંયા હતા 3 પછી 3 પછી હા હવે પછી એક તો અહીંયા છેલ્લી એક ચોથી ગાથામાં હતું ને એક ત્રીજી ગાથામાં હતું એક તો લખ્યું હતું ગુરુજી સરળી જન તો એક લખ્યું હતું હા. બાકી 4 નતા લખ્યા કાયોત્સવનું પ્રમાણ અને સવન એટલે આ ગાથા નંબર 2 ગાથા નંબર 3 ગાથા નંબર 4 અને ગાથા નંબર 5 માં એક જ સંખ્યા ગાથા નંબર 2 માં ટોટલ કેટલા છે 1 2 10 12 17 19 22 25 25 1647 ને 25 સાત. 1672 1672 181 અને 97 98 હા 278 278 અને 1 284 284 આટલા થઈને 181 97 5 અને 1 થઈને 284 284 ને 12 296 296 નહીં હા 296 296 ને 4 300 300 ને 4 અને 1 305 ગાથા નંબર 3 માં 305 305 ગાથા નંબર 4 માં 4 ને 1 5 ને 8 13 13 ને 12 25 ને 16 41 41 41 ને 19 60 60 ને 7 67 67 અને 10 હવે ટોટલ કરીએ 1672 305 67 10 5 2 7 1 8 હા આપણે 74 હા અરે 67 કર્યું હા તો બરાબર એક ની જગ્યાએ 7 ની જગ્યાએ 1 લખી દીધો નહીં બરાબર 4 આવી જશે 5 4 7 ને 7 14 14 નો 5 4 1 7 ને 1 8 8 ને 8 15 5 આવશે 15 બાકી રહે છે પછી 7 ને 3 10 54 આવે છે 3 3 9 ને 1 10 10 નો 1 20 કયા બાકી રહે છે 54 આવી એ છે 10 ત્રીસ ના ગુજી ઇન્ટુ 10 ત્રીસ પણ દરેકમાં 3 ગુરુજી 10 ત્રીક હોય તો 30 ના થાય 10 ત્રિકમાં 30 આવશે સૌથી પહેલા શેમાં કરું 10 દી સૌથી પહેલા જે બીજી ગાથામાં 30 છે ને તેમાં 10 ત્રિકમાં 10 લખ્યા 10 ત્રિકમાં 10 થઈ 10 ગુણ્યા 3 3 એટલે 30 આવશે તો ત્યાં 1692 કરી દો 92 નહીં 1702 આમાં 20 પ્લસ થશે હા તો અચ્છા 1692 હશે, હા, બરાબર 692 તમારી એટલે 5 4 7 ત્યાં બી ખાલી ઉપર 9 કરી દીધું હા
2074 થાય. જ્યાં કઈ નથી આપ્યું એને એથી રહેવાનું. હમ. ઓકે, 4 ખાતા લર્ન કરતા કેટલો ટાઈમ લાગશે? હવે એક જ ક્લાસમાં 4 કરાવી દીધી. આ ખાલી આપણે ગાથા ઉપરથી જોયું. હવે આનું થોડુંક જે ગાથા વિવેચન વગેરે છે તે જોઈએ. 10 ત્રિક, 5 અભિગમ, 2 દિશાઓ, 3 પ્રકારના અવગ્રહો, 3 પ્રકારની વંદના, પ્રણિપાત, નમસ્કારો, 1647 અક્ષરો, 181 પદો, 97 સંપદાઓ, 5 દંડકો, 12 અધિકારો, 4 વંદન કરવા યોગ્ય, 1 સ્મરણ કરવા યોગ્ય, 4 પ્રકારના જીનેશ્વર ભગવંતો, 4 સ્તુતિઓ, 8 નિમિત્તો, 12 હેતુઓ, 16 આગારો, 19 દોષો, કૌશકનું પ્રમાણ, સ્તવન, 7 વેળા એટલે કે 7 સમય અને 10 આસાતનાઓનો ત્યાગ. તમને 7 વીઘા શું 7 સમય, 7 ટાઈમ, 7 ટાઈમ્સ. એટલે જો આપણે દિવસમાં 3 સાત ટાઈમ વખત. નિવેદન હોય એ રીતનું બધું કઈ હા, એમ સાચે એમ નિવેદન. 7 વખત ચૈત્યવંદન કરવાના. ચૈત્યવંદન દિવસમાં 7 વખત કરવાના હોય. એમ એ 24 દ્વારોને આશ્રયને ચૈત્યવંદનના સર્વ સ્થાનો 2074 થાય છે. આપણે 2074 કર્યા. વિશેષાર્થ, આ ચારેય ગાથાઓમાં ચૈતન્ય ભાષામાં વર્ણવવાના મુખ્ય 24 દ્વારો અને તેના 2074 પેટા ભેદો વર્ણવવાના છે. તે ટૂંકમાં સૂચવ્યા છે. ગાથાઓમાં ઉ, તુ, ય વગેરે શબ્દો છે તે ભેદોનો સંગ્રહ કરવા માટે છે. એટલે કે ક્યાંક ક્યાંક ઉ અક્ષર આપ્યો છે, ક્યાંક તુ આપ્યો, એ ખાલી સાથે સાથે એટલે કે અને હોય ને, અને ખાલી શું કરે, અને ખાલી સંગ્રહ કરે. એટલે કે આ અને આ, એટલે અને છે ને એ બધાને જોડી આપે. એટલે એવા ભાવમાં તે શબ્દ તે એટલે એનો કોઈ વધારે એટલે ધ્યાન ના આપીએ તો ઇટ્સ ઓકે. તે શબ્દોનો સંગ્રહ કરવાનો અને પાઠ પૂર્તિ માટે પણ ગણી શકાય છે. એ પ્રમાણે દરેક ઠેકાણે સમજી લેવું. એટલે આગળ આવ્યું બધું નહીં કહેવા જાય, ઉ, તુ, ય વગેરેનું બધું તે સમજી જવાનું ત્યાં પણ. ગાથાનો આપણે જો પેજ નંબર 73 જોઈએ હા, આ બોલ પછી. તો એમાં 4 ગાથાઓનું વિવેચન એક કોષ્ટકની અંદર આપી દીધું. સ્તવન એક કેમ લખ્યું છે ગુરુજી? તમે 10 બોલો પણ કહેવાય એક જ. અચ્છા, સ્તવન. ઓનલી પણ એમ નહીં, 7 ચૈત્યવંદનમાં આપણે આવે તો એ 7 વખત સ્તવન એમ ને હા એટલે પૂછું છું. નહીં, ચૈત્યવંદન સ્તવન એની અલગથી ગણતરી નથી આપી. ચૈત્યવંદનમાં જ ઇન્ક્લુડેડ. 10 ત્રિક, 5 અભિગમ, 10 દિશી સ્થિતિ આમાં આપ્યું છે. એટલે દિશા સ્થિતિ કે દિશી સ્થિતિ. દિશા એટલે શું? તો કે જોવું, આમ તો એક તરફ જોવું, તે દિશા છે. અવગ્રહ, વંદના, 3 પ્રકારની વંદના, 1 પ્રણિપાત, 1 નમસ્કાર, 1647 અક્ષરો, 181 પદો, 97 સંપદા, 5 દંડક, 12 અધિકારો, 4 વંદનીય, 1 સ્મરણીય, 1 વંદનીય, 4 જેસરો, 4 સ્તુતિ, 1 નિમિત્ત, 8 નિમિત્ત, 12 હેતુ, 16 આગાર, 19 કાવસકના દોષો, 1 કાવસકનું પ્રમાણ, 1 સ્તવન, 7 ચૈત્યવંદન અને 10 આસાતનાઓ ત્યાગ. શબ્દ કેમ વાપરો છો? 7 વખત ચૈત્યવંદન કરવાના. ચૈત્યવંદનનો 7 વખત કે 7 પ્રકારના ચૈત્યવંદન એટલે 7 સમયના ચૈત્યવંદન એક જ થશે. અહીંયા ચૈત્યવંદન શબ્દ આપ્યો. 3 નિશી, 3 દિશી નિરીક્ષણ, 3 દિશાઓમાં જોવું, 19 કાવસકના દોષો, 10 આસાતનાઓ, એ 35 બોલો ત્યાગ કરવા યોગ્ય છે. બાકીના 2039 બોલો આચરવા યોગ્ય છે. 2074 માંથી કેટલા આચરણમાં અને કેટલા ત્યાગ કરવાના છે? 35 નો ત્યાગ કરવાનો, 3 દિશાઓનો ત્યાગ કરવાનો, 3 દિશી એટલે કે 3 દિશી બોલે એટલે 3 પ્રકારે આપણે પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો છે. પછી 3 પ્રકારની દિશાઓમાં જોવાનો ત્યાગ કરવાનો છે. એક આવશ્યકમાં 19 પ્રકારના દોષોનો ત્યાગ કરવાનો છે. 19 દોષો ન લાગવા જોઈએ અને 10 આસાતનાઓ ન થવી જોઈએ, એનો ત્યાગ કરવાનો છે. એટલે આમ ટોટલ 35 પોઈન્ટ ત્યાગ માટેના છે. એ બધું છોડવાનું, આટલું ધ્યાન રાખવાનું કે આવું ન થાય. અને શું થવું જોઈએ? 2074 માંથી આ 35 નીકળે, બાકીના 2039 2039 બોલ એટલે કે એટલા પોઈન્ટ તે એ બધા કરવાના છે, એ ફોલો કરવાના છે. આમ મુખ્ય 24 દ્વારો તેના 274 પેટા ભેદો એની વાત અહીંયા ટૂંકમાં પૂરી થઈ. ખાલી એના ખાલી નામ આપ્યા. એટલે એમ જોવા જઈએ ને તો આ ભાષ્યનો ઇન્ડેક્સ કહેવાય.
પૂર્વકાળ હવે આપણે હમણાં હવે હમ જ્યાં સુધી આપણને શું ભણીએ છીએ તેની ક્લિયરિટી ના હોય ત્યાં સુધી એ વિષયમાં આપણો ઇન્ટરેસ્ટ પ્રોપર ન જાગે. એટલે જ્ઞાની ભગવાન તો પહેલી ગાથાની અંદર સબ્જેક્ટનું નામ લખે, પછીની બીજી ગાથાની અંદર શું શું આપવાના છે એની થોડીક વિગત લખે. જેમ કે જીવ વિચાર પર ભણ્યા ને તો પેલા જીવ વિષયમાં કઈ છે એવું જ પહેલી ગાથામાં કહી દીધું. બીજી ગાથામાં પહેલા જીવના ભેદો હોય છે, સંસારી મુક્ત 2 પ્રકારના ભેદો હોય છે, અને એમાં સંસારીમાં 3 સ્થાવર હોય છે, પાછા સ્થાવર જીવો પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ કાય હોય છે. આ બધી વાત બીજી જ ગાથામાં કહી દીધી. એટલે પછી એને વિગતવાર વર્ણન કરતા 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 આખું જીવ વિચાર પૂરું થયું હતું. એટલે એ રીતે ભાષ્યની અંદર તો પેલા આટલા સબ્જેક્ટ આટલી વિષયની વાત કરવાની છે અહીંયા વાત કરી. હવે એ વિષયની વાત પૂરી કરશે એટલે ભાષ્ય પૂરું થઈ જશે. નીચે અન્વય એટલે આ બીજું એટલે મોટું નિહાતી ને એવું. ના, આ જે તિન્ની નિશી તિન્ની જે ગાથા છે ને તો બીજી ગાથામાં પણ જોઈએ તો એમાં આવો અન્વય આપેલું છે. તો ગાથા એટલે પ્રાકૃત ભાષામાં રચયિતાએ જે લખી છે તે ગાથા, ટાઈમ સંસ્કૃત અને તેને સંસ્કૃતમાં કન્વર્ટ કરવું તો તેને અન્વય કહેવાય. એ અન્વય પાછા 2 આવે, એક ખંડાન્વય, બીજું દંડાન્વય. ખંડાન્વયમાં હવે આમાં એવું છે કે આ નીચે આપ્યું છે ને એ પ્રાકૃત નથી, સંસ્કૃત નથી આપ્યું, એ તો પ્રાકૃત જ છે. એ અન્વયમાં ખાલી શબ્દ છૂટા પાડેલા હોય તેને પણ અન્વય કહેવાય. નહીં, પેલું લાઈનમાં તમે સંસ્કૃત કર્યું હોય ને એને સંસ્કૃત પદ્ય લખ્યું હોય નીચે, સંસ્કૃત પદ્ય એવું લખ્યું હોય તો તે પ્રાકૃતને સંસ્કૃતમાં કન્વર્ટ કરેલું સમજવાનું. અન્વય એટલે ખાલી તેમાં જે કોઈ પણ શબ્દો હોય શબ્દો છૂટા 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 કર્યા હોય તો તે દંડાન્વય. નહીં, ખંડાન્વય. ખંડાન્વય એટલે કે ખાલી શબ્દો ખાલી ખંડ છૂટા છૂટા પાડેલા છે. અને પછી બીજું આવે દંડાન્વય. દંડાન્વયની અંદર એ શબ્દોને અર્થ પ્રમાણે આગળ પાછળ કરી દીધા હોય, છૂટા પણ પાડે અને તેને મિનિંગ પ્રમાણે લાઈનમાં સેટ કરે. જેવું તમને ગુજરાતીમાં શ્લોક ગાથાની નીચે લાઈન કરીને સમજાવતો હતો ને તે પ્રમાણે આખી ગાથા જે આખી આમ ફ્લિપ કરી દેવી તો તેને કહેવાય ખંડાન્વય. હા, દંડાન્વય. દંડાન્વય કહેવાય. ખંડાન્વય ખાલી જસ્ટ છૂટું કરવું, દંડાન્વય તેને આખું એવું કરવું. પણ તેમાં બંનેમાં છૂટું હોય, શબ્દ બધા છૂટા કરેલા હોય. કારણ કે આમાં ઓલું બધું જે વચ્ચે ઉ ય ને બધું ચ ને બધું છે ને એ બધું નીચે લખી કાઢ્યું છે ને, એના વગરનું બધું ખાલી લખી દીધું છે. એ બ્રેક, હા, એટલે એક્સ્ટ્રા લખ્યું છે કે ઉચય ચેવા સમુચ્ચય અર્થા, એટલે કે ઉચય આ બધું ખાલી સાથે એવો અર્થ માટે છે અને પાદ પૂર્તિ માટે છે એવું સમજવાનું. ક્યાંક ક્યાંક એ શબ્દોની જરૂરત ના હોય તો પણ લખ્યું હોય તો શ્લોકમાં અક્ષર ઓછો પડતો હોય ત્યાં આવો અક્ષર એકાદો અક્ષર મૂકી દે. એ શ્લોકના ઘણા બધા નિયમો હોય. આપણે એ જેને ટ્યુનમાં બોલી શકતા હોઈએ તો એ નોર્મલ લિરિક્સ હોય તો ટ્યુનમાં ના બોલી શકીએ. આપણે જેમ કે વંદિતુ વંદણિજ્જે સવ્વે ચી વંદનાય સુવિયારમ એ રીતે જે આપણે બોલીએ છીએ તો એ એમને એમ ના બોલી શકાય. તમે કોઈની સાથે રીતે વાતો કરવાનું ટ્રાય કરજો, ચાંદની બેન કેમ છો, તમને ફાવે. એટલે એ અક્ષરો બધા ગણેલા હોય. પડે. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે 6ઠી 7મી ગાથા જોઈશું અને એની અંદર જે આ જે હવે ઇન્ડેક્સ છે ને એને સિક્વન્સમાં ફોલો કરતા જવાનું. પેલા 10 થી એટલે 10 ત્રિક, 10 ત્રિકની વાત પહેલા આવશે, એના પછી 5 અભિગમની વાત આવશે, 2 દિશીની સ્થિતિની વાત આવશે. એવું પણ બનશે ક્યાંક ક્યાંક એક વિષયને સમજાવવા માટે 2-3 ગાથાઓ હશે અને ક્યાંક એક ગાથાની અંદર 2-3 વિષયો પણ સાથે આવી જાય. વિષય નાનો હશે તો ટૂંકમાં આવી જશે, મોટો હશે તેના માટે ગાથા જરાક વધારે લાગશે. એવી રીતે થઈને 63 ગાથામાં વિષય પૂરો થશે. આમાં ગાથા લર્ન કરવી એવી કોઈ કમ્પલસરી નથી. તમે લર્ન કરશો તો તમારા માટે સારું છે. આ 63 ગાથા લર્ન કરેલી એટલે કે તમે સ્વાધ્યાયમાં બોલો આ બધું સ્વાધ્યાય થઈ શકે. 3 દિવસ જો તમે અંતરાય પાડતા હો તો 3 દિવસ પછી આ બોલી શકાય. ચોથા દિવસથી બોલી શકાય છે. હા, ચોથા દિવસથી બોલી શકાય. અને બોલો તો તમને એક સાથે 60 ગાથા 63 ગાથા બોલવાનો સ્વાધ્યાય થાય. તમે 10 વખત બોલો તો સીધું જ તમારો 650 ગાથા જેટલો સ્વાધ્યાય થઈ જાય. 630 ગાથા. હા, ભાષ્ય રીતે બોલી શકાય છે, આમાં ના નથી. મંડીદાણ એટલે મંડીદાણ એ સમજાયું કે પેલા આપણે
લોકો આ ચૂકવીને ભણવા જતા જેમ કે નિશા આમાં જ રાખજો. તમને કઈ દીધું WhatsApp કરો રામેશ્વર મંડી મંડી એટલે કે માર્કેટ એ દાણ ચૂકવવાની સંસ્થા છે. જેમ નિશાળ એટલે કે સ્કૂલ એ જ્ઞાન ભણવાની સંસ્થા છે, મંડી એ દાણ ચૂકવવાની સંસ્થા છે. એટલે કે માર્કેટમાં એક કોઈ મેનેજમેન્ટ હોય ને, હા. ત્યાં આપણે બધા ટેક્સ પે કરવા પડતા હોય. તમે દુકાન ખોલી હોય તો દુકાનના અમુક ચાર્જીસ આપવા પડતા હોય, તેની સંસ્થા છે. ચાવડી ચોકીની સંખ્યા છે, સંસ્થા છે. ચોકી એ બધું ધ્યાન રાખવાનું, સિક્યોરિટી હોય ને, પોલીસ બધા બૂથ ના હોય તે પ્રમાણે પરમાત્માની ભક્તિ કરવાની અને એકંદર સર્વ ધાર્મિક પ્રવૃત્તિની કેન્દ્રભૂત સંસ્થા તે ચૈત્ય. એટલે દેરાસર શું છે? તો કે ધર્મની સંસ્થા. તમે કીધું હતું ને કે પ્રાકૃતમાં લખાય તો ગાથા હોય ને આપણે એને સંસ્કૃતમાં કન્વર્ટ કરીએ તો તો ગુરુજી આજે 7 ચૈત્ય વંદન છે, એ પણ તમે પછી જ સમજાવશો ને કે 7 ચૈત્ય વંદન કયા ટાઈમે કરવાના, ઈ જ્યારે ચૈત્ય વંદન આમાં આવશે જ. જે એનેક્સરમાં આવશે એ પ્રમાણે તમે કહેશો ને? આમ લાઈન સર કે બધું આવશે આગળની ગાથાઓમાં. ઓકે. 7 ચૈત્ય વંદન એ તો 58-59 ગાથામાં આવશે, બહુ પાછળ આવશે. પાઠ પૂર્ણ કરીશું, સૌ સાથે મને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. प्रणाम गुरुजी। પ્રણામ ગુરુજી. बताओगे मुझे? प्रणाम गुरुजी। प्रणाम। सिर्फ कर्म ग्रंथ के लिए क्यों रखे? कोई आएंगे नहीं, फिर 2 लोग आएंगे, एक मुझे ड्रॉप करने आएंगे, दूसरे मुझे लेने आएंगे. ऐसा तो वही चलना है मुझे तो मैं जैसे भी आपको ठीक लगे, आप कितने क्या बोलते हैं, जैसे भी आप मुझे बताओ। बताता हूँ मैं. ठीक है। कोई वैसे आप प्रसंग लेके आए कि लोग आए आपके उधर, वैसा कुछ करके आते हैं. उसके लिए तो फिर मुझे पूरा प्लान कैसे करूँ, मुझे आप बताओ फिर कैसे करना था। मैं कोई दिन ऐसा ढूंढ के बताता हूँ आपको. ठीक है, ओके। પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, શાંતમાં રહેજો ગુરુજી. प्रणाम. ગુરુજી મેં એક્ઝામ આપી દીધી હા. ગુરુજી આવા ઘરે જોડકા બેઠા? જોડાય કોઈ દિવસ, આવા હોય જોડકા? પ્રણામ ગુરુજી. સૌથી ઈઝી, જોતા જ જડી જાય એવા. ગુરુજી ખાલી મેચ એ જે જોડકા હતા ને એનું એક્સપ્લેનેશન લખાવજો જે આપે વિચાર્યું છે. એ દિવસે બહુ જ અવાજ હતો ને નતું સમજમાં આવતું. કાલે હા, ઓકે. પરમ દિવસે પરમ મીટિંગ એન્ડ કરું છું.